જય દ્વારકાધીશ મિત્રો, નીકળી ગયા આવી રહ્યા બે લેવા આવી ગયા મને એટલે મોમું દેખાશે આમ શું મને દેખાય હું કેવો લાગુ રહ્યો એમ અમે નીકળી ગયા હવે સ્પેશિયલ કેટલા વાગે જઈ રહ્યા ખબર અમે 11 વાગે સ્પેશિયલ જમવા જ જઈ રહ્યા ખાલી જમીન અમારે પછાડના પછી જવાનમાં જવાનું હતું બાયડ પણ હવે એ પ્રોગ્રામ અમારો કેન્સલ રહ્યો કેમ કે અમારે નીકળી જવું એ બાયડ થોડુંક કામ એ પતાવીને સીધા ઈડર વાસુકરને ત્યાં દેવોને બે રાહ જોઈ રહ્યા એટલે ત્યાં જતા રહીશું અમે એટલે બધું એવો પ્રોગ્રામ એ આજનો બાકી હમણાં જઈ રહ્યા આ બે લેવા આવ્યા હતા મને ઘરે હવે મોતી વેણી જઈ રહ્યા ત્યાં પહોંચશું ત્યાં સુધી ખાવાનું ચાલુ થઈ ગયું હશે મોમેરું હતું સવારે એ પતી ગયું હશે ને હવે ખાવાનું ચાલુ થઈ ગયું હશે સીધા લઈને રિટર્ન જ આવી જવાનું અમારે સ્પેશિયલ ગેસ્ટના જેમ અમે ખાવા જ જઈ રહ્યા સ્પેશિયલ ગેસ્ટ ખાવા જ ના જાય એવું ના હોય હલવો ખાવા જઈ રહ્યા ખાલી સ્પેશિયલ અમે દૂધીનો હલવો ખાવા જઈ રહ્યા ઘરે હતો મહારાજની મહેનત જોઈ ગયા ને કીધું હવે દૂધીના હલવા પર જરીક જોર રાખો કાલે મહારાજ પસીનો પાડી દીધો સાહેબ જબ્બર મસ્યા હતા થોડો હલવો સોલ્ટી હશે વાંધો નહીં એ હાલ લે થોડુંક મીઠું ખપે ને ગમે એ વસ્તુમાં થોડુંક મીઠું ખપે સ્વાદ આવે તો મજા આવે બાકી મળી ત્યાં જઈને બતાવી કેમ કે મેં શું એ આજનો માહોલ મામેરું જ હતું ને આમ તો બીજું કઈ હતું નહીં ને આજે હતું કે 2 વાગે મેરું જ હતું અને 2 વાગે ને નીકળવાનું કેતો તો ઉલો 3 વાગે તો જાન ઉપડે રહી એટલે મામેરું એટલે પતી ગયું હશે મામેરું મામા થઈને મામેરાને ધ્યાન નથી કેમ થશે બાકી આજે ફોર્મલ ના ચડાવવાનું કારણ એ છે કે ભલે પ્રસંગ એવો હોય ફોર્મલ વાળો પણ હવે જશું ખાસું નીકળી જવું અમને પછી ક્યાં ખાલી ચોળ આવી કપડાં એના કરતા આવા પહેરી નાહી જઈ રહ્યા ગાડીઓ ઘણી આવેલી કેમ એલા અહીંયા તો કાંઈ પ્રોગ્રામ નહીં હું પેણું તદી પ્રોગ્રામ હશે મોટો અહીંયા ના હોય પણ આગળ તો હશે ને હશે હવે ખબર લાલુ બાલુ હોય કે હશે ક્યાંક તો હશે હીરાપુરો હોય ઓય તારી બોલી રોડ બની જશે ને પેણીસ ત્યાં હા બનાવવો પડશે ને કક તો કરવું પડશે રોડ સારું હેડો પહોંચી જઈએ અમે પછી મળી જમણવારો લઈ બાયડ એક ઓટો દઈ પછી નીકળી ગયા થેલા બેલા લઈને હવે સીધા ઈડર જવાનું બાયડથી એક ભાઈને લઈ હવે બીજા ભાઈને લેવા જઈ રહ્યા મોડાસા એને લેશું અને લેતકને લીટો દઈ દેશું અમે 4 જણા પાંચમો ને છઠ્ઠો અમદાવાદથી ડાયરેક્ટ આવશે એને વળી ઈડર લેવા આવશું હાથ પડતકને 5 ને 6 જણા અમે જવાવાળા અમદાવાદથી હવે એક આવેરો 2 આવેરા ખબર નહીં સતેડો આવનારો તો એક જ આવશે એટલે અમે નીકળી ગયા હવે ડેસ્ટિનેશન 2 મેરેજ 2 ભાઈ બંધ લગ ફેરામાં એનું શું લે મોડું હતું હાજી એટલે રે આ તો ઉમર ના પહોંચી વાળા હતા ત્યાંથી ફોન આવ્યો હતો ત્યાં થોડું ગમે ત્યાં શું હે નહીં બહુ જણા આપણે કીધું જતા રહીએ અમે ભાઈબંધો થઈ રહ્યા હવે રૂગું ઠોકવા જ ના જવાય ને એટલે હવે જઈ રહ્યા કામ બમજી હે કરાવી દેશું પછી કાલે લગન મળશું પરમદી જન આવશે ઈ મળશું ખોરાક તો ફૂલ હજી બધાનો લેશું પછી રિટર્ન પછી કોઈ કામ નથી 4 તારીખે રિટર્ન આવી જનાર આમ મજા આવી રહી થોડી 5મી 6ઠી કોકનો લગ્ન હોય તો પત્રિકા મેલો ફટોફટ ત્યાં આવી જાય વળી 6ઠીના પતે 7મી 8મી નો તો ત્યાં મેલો મહિનો પેક કરાવી દો ને આપણો આ ફ્રી આવી હમણાં મજા જ આવી રહી થોડીક વાર અને ને નજીક ના દેતા છેટ્ટે વાળા તો અમુકને આમ કચ્છમાં જવાનું લઈ જવી હોય તો એવી પત્રિકા દો ને એવી પત્રિકાઓ દો મજા જ આયા રાખે થોડીક વાર અમને ફરવાની બાકી પહોંચી અમે ભાઈને લઈ પછી પાછું આપણે કન્ટિન્યુ કરીએ આપણો બ્લોગ હાલે તાઈ ને લઈ લીધો પણ બતાવવાનું કારણ શું હોય તમને ઉભારો ડિફરન્સ બતાવું આટલી વાર ધોળો લાગતો તો કેટલો કાળો લાગવા માંડી ગયો ચિકતરનો ને ભગવાને આસી ભેદભાવ કર્યો ને જી કલરમાં સાહેબ વાંધો નહીં શું કરે આ કાળો હે માર બાજુ ત્યાં સુધી વાંધો નહીં આવે મને સોની મોની તાર ધોળો જવું
બાકી બંકાઓ નીકળી ગયા હે 5 ફૂલ ગાડી પેક થઈ ગઈ હવે કોઈની જગ્યા નથી કોઈ ફોન બોન ના કરતા આવે ઈ બસમાં આવતા હોય બસમાં જ પાછા રિટર્ન થઈ જજો બાકી અમે મોડાસાન બાર કાઢશો માં કે અવળા ક્યાં જઈ રહ્યા આપણે એટલે શામળાજી નીકળી જવાય ને એવું છે છે પાછું સામે કચોરી ને સમોસા રહી ગયા લે ટાઈમ નહીં લે અલ્યા હું ટાઈમ નહીં ટાઈમ જ ટાઈમ આપણા ઘરે ટાઈમ ને એટલો તો કોઈના ઘર નથી સમજ્યા હમણાં થોડોક ટાઈમ મહિનો જ પછી તો લગનની પત્રિકાઓ મેલશો ને એટલી જ વાર સમૂહ લગન પછી કાંઈ નહીં પછી તો અમારા લગન આવી જાય સાહેબ સપને देखना अच्छी बात है ये वो क्या करे કોણ B5 એ તો વાંધો નથી અમે એક જગ્યાએ જનાર એવો ગણતરી કરી રહ્યા અમે ત્યાં ને એવા વ્લોગ એવું ચેલેન્જ જ લઈ લેશું અમે જ્યાં સુધી ત્યાં જઈને પાછા ના આવે ત્યાં સુધી એક કે ગાળ નહીં બોલવાની કાલમાં થયું છે ને કાલના વિડીયોમાં હા એવું થાય રો પણ એટલે એક ગાળ નથી બોલી આમ અમે શું હે વિડીયો બનાવીને અલ્યા પણ આ તો ખબર પડી ગઈ ને જીને વડીલોને કે અમે તો ભૂકા કાઢી રહ્યા એમ પણ વાંધો નહીં હવે એટલું થોડું ઘણું હાલે પણ એટલે ટૂંકમાં વાત એમ હે કે વિડીયો જઈ કેમેરો જઈ બંધ હોય ને તઈ અમે ના બોલતા હોય કેમેરો ચાલુ હોય તો કદાચ અમે ના બોલતા હોય હવે એટલું કંટ્રોલ અમારામાં આવી ગયું હોય પણ ત્યાં કને અમે બોલશું એવું છે ને કેમ કે અમે પવિત્ર જગ્યાએ જવાનું વિચારી રહ્યા એક સારી જગ્યાએ અમે બધા 9-10 જણા થઈ રહ્યા હવે કરી રહ્યા એનો પ્લાન કેમ થાય ને શું થાય વિચાર જ પપ્પા અત્યારથી નાના પાડી દેતા પેલું પૂછજો ક્યાં જવું હે શું જવું હે ફિક્સ નથી કરી લીધું શું ખબર હનુમાન દાદી જતા રહી કંપાના પવિત્ર કંપાના જાઓ કે સાકરિયા હનુમાને જાઓ સાકરિયા જઈ નજીક જ બહુ છેટું નથી સાળંગપુરે જઈ ઈ થોડું ઘટ થઈ ગયા ઈ છેટું હે આપણે તો નજીક જ એકદમ નજીક જના રહી અમે અહીંયા જ સમજો ને તમે અમે હવે ઉમિયા મંદિરે જાવરું મોડાસા આઈ બસ હમણાં કાંઈ નહીં કહેવાનું ના આને તો બધું બાફી દીધું આટલી ક્લિપ મારે કાપવી પડશે કહેવાનું નહીં ક્યાં જના રહી અમે પણ જશું ઈ ફાઈનલ હે હવે તેડા વેરાઈ હવે જવું પડશે ફ્રેમ મને આવતો હા તો વગર ફ્રેમ ટેન્શન ના એટલે આ મોમાં કેમ આવો બ્રેક મારો તું યાર એટલે જોઈને બ્રેક માર મામા એટલે હું કરે ડાડા ડસે થઈ ગયું નીકળવું આપડા બહાર નીકળી આવ્યો આ બિસ્તરા જોઈ લો આટલું લઈ જઈ રાત લઈ જાય પણ ચાર્જિંગ નહીં મારે અમને જ વળાઈ દેવાના હોય ને એવું હે હમણાં તો બિસ્તરા જોઈને એટલે ગેટ છે ને બનેલો અઠવાડિયાનો સ્ટે કરી હકી રહ્યા અમે બધા એટલા હે કપડા બપડા બધું વારા એકબીજા ચડાયા રાખો કઈ જના રહી કેવાનું ઘરે બે દીનું કઈ ના આવે પણ ડન કરો એન્જોય કરો તો કરો અલે ઈડર પહોંચી ગયા ફાઇનલી ગેટ બંધ કરી દીધા ઈ સારું કર્યું તમે હવે આપણે રાણી તળા વાળો રસ્તો એ ત્યાંથી મોય કરી જવાનું હોય ત્યાંથી મોમાં વળવાનું યાદ રાખજો નકા બાટીયું નહીં મળે ભાઈ બતાવજો એને નકા દેવાઈજી બાટી રાખીએ ને આપણા એ તો નહીં જ મળે આપને તો બાટી તા ખાઈને રહેશે ખાસે આજે તો બાટી પહોંચી ગયા ઈડર એટલું જ કેવું હતું વધારે તો કંઈ હે નહીં કહેવાનું હવે ડુંગેશને લેવા હારું અમારે આવવાનું હોય પાછો ઈડર બાકી અમે રમી લઈએ ક્યાં પહોંચ્યું ક્યાં ખાવાનું કેમ હે ભાઈ એને ફોન કરતા ખાતે ખબર પડે આપણે હવે એવું થશે બચારાને બારે ખવડાવવું પડશે અમારે અવધભાઈ ખોટું ના લગાડતો યાર એવું કશું નહીં અમારે એને લેટ થઈ ગયું યાર કામ કરે વર્ક હેલો ક્યાં પહોંચ્યો સ્પીકરમાં બોલ્યો લે આ હેલો ક્યાં પહોંચ્યો હવે આવશે વળવાનું આપણી બાજુ જ વળવાનું ટેન્શન નથી લેતું હવે આવશે એમ ચેત તો કરી રહ્યા ચેત તો નર સદા ઓકે જી ચાલો ભાઈ ચેત જો આવે બાટી મેલીને પાછા હમણાં બાયડ બોલના તો ઈડર આયા હતા સાહેબને લેવા મેલ્યો હલવો આવ તકને રબડીને હલવો મીઠણથી પેટ ભરી નાખ્યું
ભૂકા કાઢ નાખ્યા. રોબડી જોરદાર હે ભાઈ, એક એક કરીને અમને લેવડાઈ દીધી ભાઈ, અમે બે લઈ લીધી. 3 વાટકા રબડી પી ગયું એ, પછી 500 ગ્રામ માવો ઠોકી ગયું. હા ઈ શું હતું ઈ હલવો, માવો હતો. 6 કિલો હલવો ઠોકી ગયા, એક પેકેટ આટલું 250 નું પ્રખ્યાત હલવો વાળા કરે જબરું કરી નાખ્યું. પણ હાલ તક ને ઈડર ઉત્તર તક ને ક્યાં ચાલુ રાખ્યો બાબા આમ તીખું ખાધું હોય કે એવું ચટપટું ખાધું હોય પછી લોકો ખાય. મીઠાણ પણ આ તો મીઠાણમાં જ પેટ ભરી લીધું, ભૂકા કાઢ નાખ્યા. એ તો બેટ કા ગ્રીપ નિકાલ ગઈ. મને ઘણા દીદી સાંભળતો તો અમે ઈ હલવો સચિન સાહેબ તમે ઊભી જેવી જગ્યા રાખીને પછી જગ્યા દેખાઈ ગઈ હલવાની દે ખાઈ લીધો પછી હલવો બરાબર હે, તમે ખાધું એ ગમ્યું. રસ્તા પહોંચરા પડે આવે ટટ્ટી ખાવી હોત કેજી. ડુંગા રસ્તામાં પહોંચરા પડે આવે ટટ્ટી ખાવી હોત કેજી. તારી વાત કરું. જઈને ગણતરી એમ હે કંઈક શણગારવાનું હોય થોડું ઘણું બનશે. કોઈ મેમણ ભેગા નહીં હોય, મેમણનો છોરા બ્લોગ બનશે તો બનાવી દેશું. કાળા કલરનું બેકગ્રાઉન્ડ નાખી ધેટ્સ ઇટ ફોર ધ બ્લોગ કરતે તો આપણે સારું આવડે એનું પતાવી દેશું. અહીંયા પણ બનતું હશે તો બનાવશું. એન્જોય. શણગારવાનો પ્રોગ્રામ આજનો કેન્સલ કર્યો, ચાલુ કરી દીધો. સુવિધા સારી કરી દીધી આપણે બધા ભાઈઓને. હું રહી ગયા થોડીક વાર થોડી આપણે એડિટ કરી લઈ વિડીયો અને હું જઈ જય દ્વારકાધીશ.